હાલો મિત્રો, મારી ચેનલની સાથે જોડાયેલા તથા નવા જોડાવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વીસી ઇન્ફોર્મેશન એન્ડ અન્ય માહિતી. હું તમને જે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 18/6/2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા, તે વિશે માહિતી આપવાનો છું. તેની અંદર ઘટક હતા સ્માર્ટફોન, સ્ટ્રક્ચર ગોડાઉન અને પાણીનો ટાંકો. જો તેની અરજી ઘણા ખેડૂતોએ કરેલી છે. તે 10:30 વાગે ખુલ્લું મૂકવામાં આવેલું હતું 18 તારીખના રોજ. તેમાં તેના સરકારશ્રીના નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે. તે વિશે હું તમને માહિતી આપવાનો છું. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો શેર પણ કરજો. હું જે તમને માહિતી આપવાનો છું તેની અંદર જે ખેડૂતે અરજી કરેલી છે તેની મંજૂરી કઈ રીતે મળશે અને શું થશે તે વિશે માહિતી આપવાનો છું. જે આપણે પહેલાં વચ્ચે ડ્રો સિસ્ટમથી કાઢતા હતા, પહેલાંના વખતમાં જે આપણે અરજી જેટલી કરતા તે કરવા દેતા, ત્યારબાદ તે લોકો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરતા, તેમાં જે ખેડૂતનો નંબર લાગીને વારો આવે તે લોકોને મંજૂરી મળતી. ત્યારબાદ જે નવી પદ્ધતિ લાવ્યા સરકાર, તેની અંદર વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરતા, જે તાલુકા જિલ્લા લેવલના લક્ષ્યાંક આપતા. તે પૂર્ણ થતાં તે તાલુકો દેખાતો બંધ થઈ જતો. ત્યારબાદ જે તે તાલુકાની લક્ષ્યાંક પૂર્ણ થતાં તે તાલુકાના કોઈ ગામડા ખેડૂત લોકો તે અરજી જ કરી નહોતા શકતા. તો ખેડૂતમાં રોષ જોવા મળતો કે આ 5-10 મિનિટ અડધી કલાકની અંદર લક્ષ્યાંક પૂર્ણ થઈ જાય છે, ત્યારબાદ અરજી થતી નથી અને લાઇનમાં ખેડૂતો ઊભા હોય છે. તો આ વખતે પણ 18 તારીખના રોજ આવું જ બનેલું. જે વહેલા તે પત્ર સરકારશ્રીએ એવો જ કરેલો હતો કે અરજી વહેલા તે પહેલાં અને 100% મંજૂરી. અમને જે આ વૈચ્ય પદ્ધતિ આવી તેની અંદર અરજી થઈ જતી તો મંજૂરી 100% મળતી. પણ આ વખતે એવું બન્યું કે બધા એકી સાથે અરજી કરવાના હિસાબે, ટેકનિકલ ખામીના હિસાબે વેબસાઇટ જે ડેડ થઈ ગઈ હતી, થોડી વાર હેંગ થઈ ગઈ હતી. 10:30 વાગે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું હતું, પણ 2:30-3 વાગે પાછું ફ્રી થઈ અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરવામાં આવેલું હતું. અને પદ્ધતિમાં ત્યારબાદ ફેરફાર કરેલો છે. તે ફેરફાર વિશે હું તમને બતાવું. જે આપણે અરજી આઈ ખેડૂત પોર્ટલની અંદર 18 તારીખથી આપણે કરેલી છે 3 ઘટકમાં, તે પહેલાંના ધોરણે જ મંજૂરી આવશે. જે પહેલાં અરજી થઈ તે લોકોને મંજૂરી મળશે, તેને મેસેજ પણ આવેલો હોય છે મંજૂરીનો. ત્યારબાદ થોડા પાછળથી અરજી કરેલી છે, તેની અંદર જે લોકોએ અરજી કરી છે તેને મેસેજ આવ્યો છે કે નાણાકીય જોગવાઈ કરતાં વધારે અરજી મળેલ છે. જો બચત ફંડની જોગવાઈ સરકારશ્રી દ્વારા થશે તો મંજૂરી આપવામાં આવશે. આવા મેસેજ બધાને આવેલા છે. તો વાત એવી કે ભાઈ જે તાલુકાનો લક્ષ્યાંક છે તેટલા તો જે વહેલા તે પહેલાંના ધોરણે અરજી આવેલી છે, સ્માર્ટફોન હોય, ગોડાઉન હોય કે પાણીના ટાંકા, તે લોકોને મંજૂરી મળશે. ત્યારબાદની જે સેકન્ડે આપણે ગણી તો અરજી આવેલી છે, જે પણ અરજી, અને અરજી માટે જે પોર્ટલ 6 દિવસ કે 7 દિવસ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યાં સુધી અરજી બધાને કરવા જ દીધી છે. તો અરજી તે જે ક્રમ વાઇઝ બધાની લાઇનમાં રહેશે અને સરકાર બજેટની જોગવાઈ આગળ કરશે. જે તે સ્માર્ટફોન હોય કે ગોડાઉન હોય કે પાણીનો ટાંકો હોય, તો તમારી તે વર્ષની અંદર તેની મંજૂરી આગળ મળતી જશે. અથવા તો કોઈ અરજી કરી હોય ને ત્યારબાદ તેને ખરીદીનો સમય વયો જાય, અથવા તો જે સ્ટ્રક્ચર ગોડાઉન છે તે ન પણ બનાવે ખેડૂત, તો તે ફરી બીજા ખેડૂતને તેનો લાભ સરકાર આપે, તે આગળનો ખેડૂત ન બનાવી શકે. એ રીતે જે ક્રમ વાઇઝ જે તમારી અરજી પડી છે તેની મંજૂરી તમને આગળ મળતી રહેશે. અને અથવા તો સરકાર બજેટની જોગવાઈ, જે ફંડની જોગવાઈ કરશે તે બાબતમાં, તો અરજી તમારી મંજૂર થશે. ત્યાં સુધી તમારી પેન્ડિંગ અરજી પડી રહેશે. આવો નવો નિયમ આવ્યો છે તે એવું મને જાણવા મળેલું છે. તો મારો વિડીયો આગળ શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ છે કન્ફ્યુઝન કે આ વખતે અરજી જે ટાઈમ હતો ત્યાં સુધી બધાને કરવા જ દીધી છે,
અને શરૂઆતમાં જે આ નવી પદ્ધતિ આવી ત્યારે 1-2 કલાકમાં તાલુકાના લક્ષ્યાંક પૂર્ણ થઈ જતા. તો ખેડૂતોને ઘણું કન્ફ્યુઝન હતું અને એવું પણ હતું કે ભાઈ અમે અરજી કરેલી છે તો અમને મંજૂરી 100% મળશે. એવું નથી, મંજૂરી મળશે પણ જો નાણાકીય જોગવાઈ સરકારશ્રીના બજેટમાં થશે તો. જય હિન્દ, જય ભારત. અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું.